જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાના ફોનમાં મારું સોરી ગાઈઝ, સ્વાગત છે તમારા બધાનું મારા બ્લોગમાં। જેમ કે તમને બધાને ખબર છે ગાઈઝ કે કાલે ડોક્ટરે મારા હાથમાં સુઈ મૂકી છે, એટલે ધારાબેન આપણું માથું વળાઈ દે છે। આપણે મસ્તની મોર્નિંગ થઈ ગઈ છે, આપણે જવાનું છે હોસ્પિટલ, તો ધારાબેન આપણે માથું વળી દે છે। ધારાબેન આપણને માથું વળાવતા કહેતા હતા કે કેવું કટિંગ કરાવેલું છે, તો માથામાં ઉંદરડા કાપી કહેવાય ને એવું લાગે છે કે વાળ હાથમાં જ નથી આવતો। પછી આપણે જવાનું હતું હોસ્પિટલ, તો લઈ લીધો આપણે કાલનું ફરફરી નીકળી ગયા આપણે હોસ્પિટલ જવા માટે। ડોક્ટરે ચેક કર્યું, દવા આપી, 2-3 ઇન્જેક્શન આપીને કીધું કે હવે અહીંથી ઘર ભેગી ના થઈ જાવ ને, દેખાતા નહીં થોડાક દિવસ અહીંયા। હાથમાંથી સુઈ કાઢી લીધી, એટલે હવે એક તો ઉપાધિ ગઈ, આપણે બધું કામ તો જાતે થઈ શકે આપણું। ઘરે આવીને તો આપણે ઘોટાઈ જતા, ઘોટાઈને પછી ઉભા થાય ને એટલે મારા વાળ તો આમ જ થઈ જાય, એટલે બધા એમ કે તારા વાળ ઉંદરડા કાપી ગયા હોય ને એવા થઈ ગયા છે। આખો દિવસ મારો આળસમાં જાય, જેવી હું ફ્રેશ ફીલ કરું ને ત્યાં તો દિવસ પૂરો થઈ ગયો હોય ગાઈઝ। અમારા રોનકભાઈ નવરા થઈને થોડીક મસ્તી કરતા હતા। સાંજના ટાઈમે મમ્મી ચોળી ફોલવા બેઠા ને, દુર્ગેશભાઈ રિહાણા કે ચા બનાવી દીધી ને તો ચોળી ફોલવા આપો, બાકી ચોળી ન આપો, પણ અમારા ધારાબેને તો પરાણા લઈ લીધી। મમ્મીએ મસ્તની ચા બનાવી નાખી, તો આપણે ગરમ ગરમ ચા પી લીધી બધા સાથે। ચા પીને આપણે આવી છત ઉપર થોડીક વાર આટા મારવા માટે। અને જો ગાઈઝ, અમારા છત ઉપર કેવા મસ્તના ઝીણા લાલ મરચા છે, આ મરચા તમે જોયા કે નહીં, કે કમેન્ટ કરીને કહેજો તો ખરા। રાત્રે આપણે મસ્તનું જમી લીધું, દવા પીવા તો ડોક્ટરે એક દવા અડધી ટીકડી કરીને પીવાનું કીધું, પણ એ તમારાથી અડધી જ નથી થતી, બોલે ને અડધી કરવા માટે મારે ચાકુ લેવું પડ્યું। આ ટીકડી અડધી નથી થતી મારાથી, બીજું તો શું થશે ગાઈઝ। તો આવા જ મારા ડેઈલી વ્લોગ જોવા માટે મને ફોલો કરી લો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। મળી આવે નવા વ્લોગમાં નવી મોજ મસ્તી સાથે। બાય બાય।